પ્રિન્સ ક્લાસીસ આંકલાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચલો આજે આપણે લઈને આવ્યા છે ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે નંબર 21 થી 30 ના તત્વોને એક જ ક્રમમાં યાદ રાખવા માટે સરળતાથી ટ્રીક। બરાબર, ખાલી આટલું જ યાદ રાખો, એસટી વડોદરા કોર્પોરેશનમાં ફેંકો નિકુંજ, એક જ વસ્તુ, માત્ર એસટી વડોદરા કોર્પોરેશનમાં ફેંકો નિકુંજ। જોઈએ, ચલો સૌપ્રથમ લખ્યું છે એસ, એસ મતલબ લખીશું સ્કેન્ડિયમ, એને શું કહેવાય? સ્કેન્ડિયમ। ચલો પછી છે ટી, ટિટેનિયમ, ટીઆઈ મતલબ ટિટેનિયમ સ્પેલિંગ પરથી। પછી છે વડોદરા, વડોદરા સિટી આવી, જો વડોદરા પરથી યાદ રાખો વેનેડિયમ, વડોદરાના સ્પેલિંગનો ખાલી વી યાદ રાખવાનો, બસ પતી ગયું। બરાબર, ચલો પછી કોર્પોરેશન, ભાઈ કોર્પોરેશનનો સ્પેલિંગમાં આપણે સીઆર આવે કે ના આવે? આવે ને, ચલો લખી દો સીઆર, કોર્પોરેશનનો સીઆર એટલે કે ક્રોમિયમ। માં મતલબ મેંગેનીઝ, જેને આપણે MN વડે દર્શાવીશું, એસટી વડોદરા કોર્પોરેશનમાં, બસ પતી ગયું। ચલો પછી વાત કરીએ ફે, ફે એટલે કે આયન, એને કહેવાય ફેરસ, લોખંડ, Fe સ્પેલિંગ પરથી લખીશું Fe। પછી છે કો પરથી બોલો કોબાલ્ટ, CO સ્પેલિંગ શું લખીશું? CO કોબાલ્ટ। પછી છે નિકુંજ, જો ભાઈ નામ આવ્યું નિકુંજ, ત્રણ જ વસ્તુ યાદ રાખો, ની મતલબ નિકલ, NI લખી દો, બરાબર। કુ એટલે કોપર લખી દો, મિની કોપર આવી જો, CU, બરાબર કોપર। પછી વાત કરીએ ઝીંક, લાસ્ટમાં નિકુંજ, જ પરથી લખી દો ZN ઝીંક, બસ પતી ગયું। આટલા શોર્ટ ટ્રીકથી તમે આ બધી વસ્તુઓ સરળતાથી ભણી શકશો।